અતિ મહાન કરી મંગલ કર્યો મહાન ગ્રંથ કરણ કો જાતે મિલે સમાજ સબ પાવે મિત્યા ભાવય ભાવથી જે પ્રગટે નિજ ભાવ તે જયવંત રહો સદા હે श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से बीजाधिकार ऊपर आपणे स्वाध्याय चाली रह्यो छे। आजना प्रवचननी जे वात अहींया आवी अने हवे आपणे जे वात करवाना छीए ए बंनेमां विरोध न लागवो जोईए। गुरुदेवे समेशारना निजराधिकारमां बुलंद अवाजे कह्युं कि ज्ञानी कर्मनी वच्चे रहवा छतां पण लेपातो नथी, अर्थात तो संसारना मध्यममां होवा छतां पण बंध थतो नथी। अने अहींया आपणे कहीए छीए कि ज्ञानीने जे अल्पबंध छे तेने टाळવાનો पुरुषार्थ करे छे। બંને વાતમાં વિરોધ ન લાગવો જોઈએ। સ્વાધ્યાયની જે પ્રક્રિયા છે शब्दार्थ मतार्थ नयार्थ અને ભાવાર્થ બરાબર ખ્યાલ હોવો જોઈએ। શું અર્થ છે મિથ્યામતનું ખંડન થવું જોઈએ, કયા નયના કથન કયા નયની મુખ્યતાથી કથન ચાલે છે અને ભાવ પ્રયોજન શું છે એ ખબર હોવી જોઈએ। ગુરુદેવ વચ્ચે ઈશારો તો કરી દીધો, અનંત સંસારનો બંધ થતો નથી। જ્ઞાનીને મિથ્યાત્વ અને અનંતાનુબંધી કશાયનો બંધ થતો નથી, પરંતુ અલ્પબંધ તો છે। રાગનો રસ નથી, મહાવ્રત આદિની ક્રિયાઓ પુણ્ય ભાવ છે। ઘણાને એમ થાય કે જે વ્રતાદિનો પ્રમાદી હોય આમે વિરક્ત થવાનું ગમતું ના હોય અને વચ્ચેથી ગુરુદેવના પ્રવચનમાં આવી જાય અને એમ કહે કે આ બધું પોહા ને આ પ્રતિક્રમણ ને આ મહાવ્રત ને તો બધું મીંડા છે, તો ખુશ થઈ જાય। તો કોને? જેને છે એના માટે, નથી એના માટે હલાવે કે નહીં? જીવિત બીજી દિશામાં વિચારે છે। અરે વ્રતાદિ જેને છે એ વ્યક્તિ ધાર્મિક જીવ એને મીંડું માને છે, જેને છે એ મીંડું માને છે, જેને કરવા નથી, પ્રમાદી જીવન જીવવું છે, પાપમય જીવનમાં આનંદ માને છે, એને આ વાત બહુ ગમે છે। તો કહે છે કે તને સ્વાધ્યાય કરવાની ખબર નથી। વ્રતાદિને જે ધર્મ માનીને સંતુષ્ટ થઈ જાય છે એની વાત છે। વ્રતાદિનો નિષેધ નથી, વ્રતાદિને ધર્મ માનવામાં નિષેધ છે। તમે સમજો કે જે વ્રતાદિ છે એ તો આચાર્ય ઉદ્ગુણ દેવને છે, આચાર્ય અમૃતચંદ્ર દેવને છે। પૂજ્ય ગુરુદેવ શ્રીને મરી દિશામાં મહાવ્રત અંગીકાર કરશે કે નહીં કરે? પરંતુ એ બધું શું છે? વાત કઈ ચાલે છે? ત્યાં દૃષ્ટિની મુખ્યતાથી વાત ચાલે છે। અરે એમ જ કહેવું છે કે વ્રતાદિના ભાવ આવે છે પણ એમાં એને રુચિ નથી, એનાથી ધર્મ માનતું નથી, એની મહિમા નથી, એનું કઈ એની ક્રેડિટ ચાહતો નથી। આ તો જીવ થોડુંક સ્વાધ્યાય કરે 2-5 કલાક અને રાત્રિ ભોજનનો ત્યાગ કરે તો ક્રેડિટ ચાહે છે। એ ક્રેડિટ ન ચાહે એની વાત છે। જ્ઞાની ધર્માત્મા એની ક્રેડિટ નથી ચાહતો, એનાથી કોઈ હું કઈ ધાર્મિક થઈ ગયો એ સંબંધી એને દોષ નથી। મૂળ વાત આ છે। કેમ આ વાત કહેવી પડી? કે હવે ચર્ચા એ બધી કરવાની છે વ્રતાદિની, તો કોઈ દોષ નથી। વ્રતાદિ રાગ છે, પુણ્ય ભાવ છે, ધર્મ ભાવ નથી, પરંતુ એ નથી એમ નથી।
વ્યવહારનો વિષય નથી એમ નથી, પણ એ પરમાર્થ નથી, એ આત્માનો મુખ્ય ધર્મ નથી. જ્ઞાની ધર્માત્માને વ્રતાદિ ક્રમમાં આવે છે, પણ એને ધર્મ માનતા નથી. વાત એમ છે. પૂરી વાત તમે સમજો ને તો બીજી દિશામાં એમ લાગે ગુરુદેવ કઈ કહે છે તમે કઈ કહો છો, એ મેળ ના પડતો હોય તો એને ખ્યાલ આવ્યો. શાસ્ત્ર દેવાનું એને ખ્યાલ નથી. ગુરુદેવ કહ્યું શાસ્ત્ર નહીં તો ખબર નથી, સ્વાધ્યાય નહીં તો ખબર નથી, સમોષણમાં મધ્યમાં બેસે એમ કહ્યું. અંતમાં મધ્યમાં સભામાં બેસે, પરંતુ મેં સ્વાધ્યાય કર્યું એ ભાવ એને મુખ્ય રહે, એને ધર્મ માને. મંદિર જઈ આવ્યો એટલે ધર્મ થઈ ગયું. ધર્મ તો આત્મામાં જવાથી થાય છે. આત્મા સમજવા માટે મંદિર આવવાનું હોય છે, પણ આત્માના આશ્રય ધર્મ થાય છે. વાત એમ છે ભાઈ. અને એ ગાથા અને આપણે જે વિષય લઈ રહ્યા છે બંને એક જ વિષય છે. ત્યાં અનંત બંધનનો અભાવ છે, અલ્પબંધ તો છે. મોહ રાગ દ્વેષનો સંપૂર્ણ અભાવ થવું અને પૂર્ણ સુખ અને પૂર્ણ વિતરાગતા પ્રાપ્ત થવું એનું નામ ધર્મ છે. અનંત બંધ તો ટળી ગયો છે જ્ઞાનીને, પણ અલ્પ બંધ છે એ પણ એને પોષાતું નથી. તો એને ટાળવા માટે શું કરે છે? अपने आप को भूल के जीव हैरान हो गया. गुरुदेव ત્યાંથી શરૂઆત કરે છે. પોતાને ભૂલીને જાણનારો જણાય છે. જે જાણવાનું કાર્ય થાય છે આત્મા છે. રાગ થાય છે આત્માનો સ્વભાવ નથી, અને પરદ્રવ્યનો તો આત્માનો ત્રણેય કાળે અભાવ છે. રાગ તાત્કાલિક પર્યાય છે, ત્રૈકાલિક સ્વભાવ નથી, જવાવાળો છે. કેટલી બધી વાતો કહે. આત્મા ત્રણેય કાળે રહે છે. એને ભૂલીને એટલે એના સ્વરૂપની ખબર ન હોવાના કારણે જ્ઞાનમાં જે જ્ઞેય જણાય છે, પરગેયો જણાય છે, પદાર્થો જણાય છે, એને સ્વયં એ મારી ચીજ છે એમ માનીને એમ ભ્રમથી એમાં સ્થિર થયો થકો જીવ દુઃખને પ્રાપ્ત થાય છે. અજ્ઞાનીની વાત કહી. ખ્યાલ આવે? અજ્ઞાનીને ઘરે તો હોળી સળગે છે. પાપ ને પુણ્ય, પાપ પુણ્ય, પાપ પુણ્ય, શુભ અશુભ, શુભ અશુભ ભાવ. અને એકલી કશાયોમાં રહે છે, એની બહાર એનું જીવન જ નથી. એમ અહીંયા કહે છે. એક કે આંખ મેં ખુશિયા, એક કે આંખ મેં આંસુ. લીધું છું ને લાસ્ટ ટાઈમ. સંસારમાં એવું સ્વરૂપ છે. એકના આંખોમાં ખુશી અને એકના આંખમાં આંસુ. ચલ રે રાહી ચલ. તો સાધનાનો માર્ગ છે. મહિલાઓનું જીવન કેવું હોય છે? બાળકને ખુશ કરવા મથે તો પતિ નારાજ થઈ જાય. પતિની ભાવતી ડીશ બનાવે તો બાળક નારાજ થઈ જાય. બંનેની ભાવતી ડીશ બનાવે તો ગામથી આવેલા મા બાપ નારાજ થઈ જાય. કોને ખુશ રાખે? કેવી રીતે ખુશ રહે? કોણ ખુશ રહે? આ અજ્ઞાની જીવ સ્વપ્નના વેદ વિજ્ઞાનની ખબર ન હોવાના કારણે પરદ્રવ્યોને ખુશ રાખવા માટે સંપૂર્ણ સમર્પણ, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર જેની ચૈતન્ય શક્તિ છે એને દબાવી દેશે, એમાં ખર્ચી નાખે છે. પણ એક ક્ષણ માત્ર પણ કોઈ પદાર્થ પોતાનો થયો હોય કે કોઈ રાજી થયો હોય પોતાને લઈને સંભવતું નથી. અરે કશાય હોય અને જીવ રાજી થાય એવું કેમ બને? બે કોન્ટ્રોવર્સી વાત છે. પરિણતિમાં ક્રોધ, માન, માયા, લોભ, હે ને, એકલી ચારિત્ર મોહની કર્મના ઉદયમાં પરદ્રવ્યની ઈષ્ટ બુદ્ધિ, દર્શન, મોહ રાજ કરતો હોય. જેના જ્ઞાન ઉપર મોહ રાજા રાજ કરતો હોય, એની ભાષા પણ કેવી? એની ભાષા પણ અમારી દુકાન છે, અમારું ઘર છે, અમારું શરીર છે. મોહ રાજ કરતો એની ભાષા પણ આવી હોય છે કે નહીં? અને એને લઈને આખું જીવન વિતાવે. સમર્પિત 100% કશાયોમાં સમજ પણ જીવ છે. ભઠ્ઠી સળગે છે. અને નિરંતર કશાયની જ્વાલામાં આજી આત્માની શાંતિને બાળે છે. એ છે અજ્ઞાનીની દિશા. થોડી ઘણી કશાયની બનતા આવે, ભગવાનની યાદ આવી જાય, એમાં એ પોતાને ધાર્મિક માની લેશે. એના નિમિત્તે થોડી ઘણી બહારમાં અનુકૂળતા આવી જાય તો રાજીનો રેડ થઈ જાય છે. ખુશ રહે છે. બહારમાં થોડી અનુકૂળતા લાગે અને અનુકૂળ તો કાંઈ છે જ નહીં. કોઈ પણ વસ્તુના પ્રતિકૂળ ન અનુકૂળ જીવ ભ્રમથી જીવન કાઢે છે. આખું જીવન ભ્રમથી કાઢે છે. આખું જીવન કે અહીંયાથી સુખ આવશે, આ વાત મારી થઈને ખરી થઈને રહેશે, બધા મારું માનશે. અજ્ઞાની છે. અહીંયા તો જ્ઞાનીની વાત લીધી છે. બીજી ચોકડી કશાયના અભાવમાં બૃહસ્પતિમાને ધારણ કરે છે. સંપૂર્ણ કશાયનો અભાવ કરવો છે, એને કમર કસી લીધી છે.
રાગ તૂટતો જાય છે, વિતરાગતા વધતી જાય છે, એને પ્રતિમા કહે છે. એક આત્મા પોતાનું ઠેકાણું મળી ગયું છે, પોતાનું સરનામું મળી ગયું છે, કે અનંતકાલ વિશ્રામ કરવો છે, ત્યાં સ્થિર થવાનો પુરુષાર્થ કરે છે. ખ્યાલ આવે કે નહીં? શુદ્ધાત્મામાં આપનાપન તો થઈ ગયું છે, પરંતુ એમાં એકાગ્ર થવાનો પુરુષાર્થ હવે એને ચાલુ છે. એના માટે કશાયોમાં કેવી રીતે મર્યાદા કરે છે અને આગળ વધતું જે વિતરાગતાને કેવી રીતે પ્રાપ્ત થાય છે એની ચર્ચા કાલે બીજી પ્રતિમાની ચર્ચાથી આપણે વ્રત પ્રતિમાના આધાર પર આપણે કરી દીધું. 12 પ્રકારના વ્રત બીજી પ્રતિમાના અંતર્ગત ચર્ચા થઈ ગઈ. એમાં 5 અણુવ્રત લીધા કે જેમાં એવી જે કશાયો છે, એકદેશ ત્યાગ, જીવન પર્યંત કશાયનો ત્યાગ જે હોય છે, એકદેશ ત્યાગ, સ્થૂલ પાપ, સ્થૂલ હિંસા, સ્થૂલ ચોરી, સ્થૂલ જે પરિગ્રહ, એ બધા જે પરિણામ છે એનો ત્યાગ હોય છે. હવે જેનો ત્યાગ નથી, અત્યાગ છે, જેટલી કશાયોનું લેવલ છે, એને પણ કેવી રીતે હવે એની સાથે નિપટવું છે, એને પણ કેવી રીતે અભાવ કરવો છે. અણુવ્રતમાં જે ગુણ પેદા થયો છે, અણુવ્રતમાં જે સંયમ પેદા થયો છે, અણુવ્રતમાં જે શાંતિ પેદા થઈ છે, એને વધારવા માટે, એના ઉપકાર માટે ગુણવ્રતને અંગીકાર કરે છે. જેટલી કશાયો બાકી રહી છે એમાં પણ ક્ષેત્રની મર્યાદા લાવે છે, દેશવ્રત કરે છે. ક્ષેત્રની મર્યાદામાં પણ દિગ્વ્રત, સમયના આધાર ઉપર કેટલોક સમય, કેટલો કાળ ઓર મર્યાદા કરે છે. સાની કશાયોને ટાળવાની, વેપાર આદિની, ભોગ આદિના જે એના લેવલના જે ભાવ રહ્યા છે એમાં પણ મર્યાદા લાવે છે. મર્યાદા લાવે છે ને. પહેલા તો ક્ષેત્રની મર્યાદા કરે છે અને ક્ષેત્રમાં પણ સમયના આધારથી ઓર ક્ષેત્રની મર્યાદા વધારે છે. એ દિગ્વ્રત થઈ ગયું. એના પછી જેટલી મર્યાદા કરી હોય છે કે આની બહાર મારે કોઈ પ્રવૃત્તિ કરવી નથી, એમાં પણ એનું જે પ્રયોજન હોય છે એટલી પ્રવૃત્તિ કરે છે. અનંત દંડ વ્રત, અને એનો ત્યાગ, અનર્થ દંડનો ત્યાગ કરે છે. એ રીતે કરે છે. એના પછી કરે શું છે ત્યાં સુધી આવ્યા હતા પ્રભુભાઈ. કશાયોમાં મર્યાદા કરે છે. જેટલી કશાયો બાકી છે, અલ્પ કશાય, અનંત સંસાર નથી, અલ્પ સંસાર છે, પણ અલ્પ સંસાર પણ જોઈતો નથી. શાના માટે વેપાર આદિમાં ઉલਝવું છે, સ્વરૂપમાં રમવું છે. થોડો પણ ઉપયોગ બહાર વ્યવસાય ને એના કશાયમાં જાય છે તો આત્માનું બધી ચુકાય છે, બીજું કાંઈ નુકસાન થતું. બહારમાં તો નુકસાન છે જ નહીં આત્માને. નુકસાન થાય તો એક આત્માની અનુભૂતિ, શુદ્ધ ઉપયોગ. પછી શું કરે છે? આ રીતે કસાયને એવી મર્યાદામાં લાવે છે, કસે છે. પછી અસ્થિમાં સામાયિકની ચર્ચા થઈ હતી કે સામાયિક ધ્યાનનો ઉપયોગ કરે. દિવસમાં 48 મિનિટ નિયમથી સામાયિક કરે. નિયમ રૂપ આ નિયમની વાત આવી. હવે જીવન પર્યંત રોજ 48 મિનિટ જેની આત્માની પ્રતીતિ થઈ છે, પોતાનું સરનામું મળ્યું છે, જે એમાં સ્થિર થવા માટે બાહ્યમાં વેપાર આદિની પ્રવૃત્તિ જે બાકી છે એમાંથી નિવૃત્ત થઈને ધ્યાન, શુદ્ધોપયોગનો પુરુષાર્થ કરે છે. સ્વપર વેદ વિજ્ઞાનની જે ઔષધિ છે, જે કશાયો જે થોડા ઘણા દોષ બાકી રહ્યા છે, એ દોષ છે એમ નક્કી કરે છે. અને આત્માનો સ્વભાવ નથી, એનાથી આત્માની નિર્દોષતા ખંડિત થાય છે. એમ વિશેષ વિચાર કરીને અને દોષો પ્રત્યેનો રસ જે થોડો ઘણો જે લક્ષ છે એ પણ છોડી અને શુદ્ધોપયોગને પ્રાપ્ત થાય છે. સામાયિક સમયરૂપી એટલે આત્મા જે જાણે છે અને પરિણમે છે. ઉત્પાદને દ્રવ્યયુક્તમ સત, હર દ્રવ્ય પરિણમે છે એટલે બધા દ્રવ્ય સમય છે. પરંતુ સમવત્તા અયથાતું એટલે જાણવું. પરિણમવાની સાથે સાથે જાણવાની એક અસાધારણ સ્વભાવ, ચૈતન્ય શક્તિ લઈને આત્મા પરદ્રવ્યથી પૃથક પ્રસિદ્ધ થાય છે. પરદ્રવ્યનું જ્ઞાન જેનામાં થાય છે એવી જ્ઞાન શક્તિ, અને એ જે જ્ઞાન થવું એ જ આત્માનું સ્વપ્રકાશન છે, એ આત્મા છે. એમ જાણવું એ આત્માનો સ્વભાવ છે. કરવું ફરવું આત્મામાં હોતું નથી. રાગ એ આત્માની વિજાતિ છે, આત્માની જાતિનો અંશ નથી. એમ રાગથી નિવૃત્ત થઈને સામાયિક કરે છે. 48 મિનિટ નિયમથી. એના પછી કયું વ્રત આવ્યું? પુરુષદ ઉપવાસ, જે 48 મિનિટની સામાયિક હતી 48 કલાકની સામાયિક કરી નાખે છે. મહિનામાં 4 પર્વ આવે છે, આઠમ 14. એ 4 પર્વમાં 48 મિનિટની જગ્યાએ 48 કલાકની સામાયિક. આજે કાલે આઠમ છે, આજે સપ્તમી છે માની લો, તો આજે સવારના ભોજન પછી ધારણા કરે છે, એટલે ધારી લે છે કે ભોજન નહીં. બુદ્ધિપૂર્વક ભોજનનો ભાવ નહીં. હવે ભોજનનો ભાવનો ત્યાગ કરે તો વેપાર નહીં,
ઘણા જીવ ભોજનનો ત્યાગ કરે પણ બીજી પ્રવૃત્તિ બરાબર ઠામથી કરે, એમ નહીં. જેને ભોજનનો ભાવ નથી તો ભોજન માટે કમાવાની જરૂર નથી, એના માટે કોઈનો સંપર્કની જરૂર નથી, એના માટે ક્યાંય જવાની જરૂર નથી. તો એ 8 કલાક, રાત્રિના 12 કલાક, આઠમના 24 કલાક અને બીજા દિવસે સવારે 6 કલાક પછી પારણું કરે. ખ્યાલ આવે કે નહીં? તો એ 48 કલાક શું કરે છે? તો કે સામાયિક કરે છે, અને ધર્મની ચર્ચા કરે છે, ધર્મની વાર્તા કરે છે, દેવશાસ્ત્ર ગુરુની સન્મુખ રહે છે, ગુરુદેવના દિવ્ય ધ્વનિની સાથે સમય વિતાવે છે, એના ન્યાય સમજે છે, એના ન્યાય સમજી અને જીવન જે એને જીવવાનો નિર્ધાર કર્યો છે એમાં વધારો કરે છે, અને ત્યારે ક્યારેક વચ્ચે એકાદ વાર સ્વાદ, શુદ્ધ ઉપયોગનો સ્વાદ લઈ આવે. ખ્યાલ આવે છે કે નહીં? પછી ક્યાં આગળ વધે છે? અને આ સફર ક્યાં આગળ વધવું? આપણે ક્યાં આગળ વધ્યા છીએ? આપણે આગળ ક્યાં વધીએ તો ક્યાં વધ્યા એવું લાગે છે? ખ્યાલ આવે કે નહીં? 2-4 ફેક્ટરી વધે તો આપણને એમ લાગે કે આગળ વધ્યા. ખ્યાલ આવે કે નહીં? કોઈ જગ્યાએ કોઈ પ્રસિદ્ધિ મળે તો એમ લાગે કે આપણે આગળ વધ્યા. અહીંયા કહે છે કે એ તો ગુરુદેવ તો કહે કે એ તો હેઠે ગયો, એમ કહે ગુરુદેવ તો એ તો કહે કે આ તો નરકના પરિણામ છે, આ તો વિતરાગતામાં આગળ વધે છે. બહારમાં જે આસક્તિ છે ડાઉન થાય છે, કષાયોનો રંગ ઉતરે છે, અહિંસાનો રંગ ચડે છે, વિતરાગતાનો પાનો ચડે છે. ખ્યાલ આવે કે નહીં? સ્વરૂપમાં ક્યાંય મતલબ બહાર જવું ગમતું નથી, બહારમાં ક્યાંય એનું પ્રયોજન સધાતું નથી. દુનિયામાં જે બહારની જે જવાબદારીઓ છે એ જવાબદારીઓથી નિવૃત્તિ લેવા માટે તૈયાર થયો છે. બસ હાથ વેત મુનિ દશા છે એમ કહી શકાય. હમણાં દીક્ષા લેશે કે લેશે એવી જાતિની તૈયારી વાળો જીવ છે. ગુણવ્રત પછી શું શિક્ષાવ્રતની ચર્ચા ચાલે છે? 24 કલાક જે સામાયિકમાં રહે છે, નિરંતર એવા મુનિરાજ, હર અંતર મુહૂર્તમાં શુદ્ધોગ્યું, હર અંતર મુહૂર્તમાં નિરંતર શુદ્ધ પરિણતિ ઘાટી થતી જાય છે. ખ્યાલ આવે છે? કોઈ ઝડપથી નથી થતું ને? પ્રવચન પછી બધા કહે છે કે ફાસ્ટ થયું, ફાસ્ટ થયું. વચ્ચે કહો આ તો બધી રમતની વાત છે, આ તો વિતરાગ રમતની વાત છે. મારા ઉપયોગની સાથે સાથે તમારો ઉપયોગ સાથે રાખી અને પોતાને ઇન્વોલ્વ કરો. કોઈ પણ જગ્યાએ રહેવું પોસાતું નથી. શું છે આ બધું? હે ને? ખાવાનો ભાવ, પીવાનો ભાવ, ભોગવવાનો ભાવ, સડ્યા ગળ્યા શરીર, નવું દ્વાર, હે ને? એકલી ગંદકી વહે, એની અંદર સુખ લાગે. આ જીવની બુદ્ધિ બગડી ગઈ છે. એને મોઢામાંથી કફ આવે, નાકમાંથી શરદી આવે. શું છે? એકવાર અંદર જઈને જોવે તો એનો પ્રેમ નીકળી જાય, એનો પ્રેમ ઉતરી જાય. ગ્લાની નહીં, પ્રેમ ઉતરી જાય. સમજ? તો આ છે એના પછી શું કરે છે કે જે કઈ શું આવે હે 48 મુનિરાજ તો 48 મિનિટ ની નિરંતર ત્યાં પહોંચવું છે ને એને તો મુનિ દશા, મોક્ષ દશા, નિર્ગુણ દશા. તો હવે કહે છે કે એ પુરુષોત્ત ઉપવાસ પછી કયું આવ્યું? અતિથિ સંવિભાગ વ્રત એ આવે છે ને. જુઓ કયું પાનું છે? ભોગ પાનું કાઢો જરા જોઈ લઈએ. હા, ગુણવ્રત છે, સામાયિક પુરુષોત્ત ઉપવાસ, પછી ભોગ ઉપભોગ પરિમાણ વ્રત. આ ગજબ છે. 4 દિવસ એવી પ્રેક્ટિસ કરી કે બહારની ચીજોની જરૂરત ન પડે. તમે સમજો, તમને એમ લાગે કે આ બહારની પ્રવૃત્તિની ઓરથી પરિણામ ડાઉન થાય છે. બતાવું કઈ રીતે? પ્રવૃત્તિની ઓરથી, પણ ખરેખર એના પરિણામ ડાઉન થાય છે, એની કશાય ડાઉન થાય છે, અને વિતરાગતા વધે છે, સ્વરૂપની સન્મુખતા વધે છે. એવા જેવી વાત છે. પછી શું કરે? 4 દિવસ પ્રેક્ટિસ કર્યા પછી શું કરે? જો એની વિતરાગતા અંદરમાં વધી છે ને, એટલે કેટલાક નિયમો લે છે. ભોગ ઉપભોગ પરિમાણ વ્રત. ભોગ એટલે શું અને ઉપભોગ એટલે શું? એકવાર ભોગવી શકાય એ ભોગ, વારંવાર ભોગવી શકાય એ ઉપભોગ. એવી જે ચીજો છે એવી ચીજોમાં પણ પરિમાણ એટલે માપ કરે છે, મર્યાદા લાવે છે. અને એ આ જીવન પર્યંત તો અણુવ્રત. પણ જે બાકી જે કશાયો રહી, વસ્ત્રનો પહેરવાનો રાગ છે, થોડું ઘરેણા પહેરવાનો રાગ છે ને, તો હવે એમાં શું કરશે? એમાં પરિમાણ કરશે. 1 વર્ષ સુધી કોઈ ખરીદી કરવી નથી, તમને નવાઈ લાગશે.
તો કે એમાં શું ધર્મ થયો? એ તો પુણ્ય ભાવ છે, ખ્યાલ આવે કે નહીં? પણ એમાં અશુદ્ધ ભાવને તો ટાળ્યો, તમે સમજો, અને ઉપયોગને બચાવ્યો. ઉપયોગને બચાવ્યો એટલે એની સામાયિક વધશે, પોતાની કશાયના ભાવના પ્રોગ્રામને અવસર આપે છે, એની તૈયારી માટે એ મોકો પ્રદાન કરે છે. ચાન્સ આપવો, પોતાને ચાન્સ આપવો બહુ મોટી વાત છે. પોતાના પરિણામને ચાન્સ આપવાની વાત છે, અને એના માટેની ભૂમિ તૈયાર કરવાની વાત છે. 1 વર્ષ નવા કપડા નહીં ખરીદવું, એનાથી શું લાભ થશે? બહુ મોટો લાભ થશે. અરે આજે એક શર્ટ ખરીદવું હોય એ તો આટલી ટ્રાફિકમાં દુકાને પહોંચવું, અને એના પછી બી એને મનને ગમવું, અને પછી લાઈનસર 10 દુકાનો, 4 દિવસ ફરીને આવે ત્યારે 2 શર્ટ માંડ ખરીદ કરીને આવે. એવી તો લગ્નની ખરીદી. સમજમાં આવે છે મારે શું કહેવું છે? જીવનમાં કેટલીક ક્ષણ જે આત્માને અનુભવમાં માટેની હતી, એમાંથી કેટલીક ક્ષણ ઓછી કરી, કાઉન્ટ ડાઉન. હજી તું પરિચય નથી કર્યો, મૂળ શરૂઆત નથી કરી, અને એ બધો જ સમયમાં જાય એટલો ઉપયોગ બચે છે. અને જેટલો બહારમાં વસ્તુ ઓછી હોય એટલી ચોઈસ કરવામાં પણ સવલત રહે છે, અનુકૂળતા રહે છે. 2 શર્ટ હોય એ બી સફેદ કલર ના હોય તો એક જ પહેરવાનો હોય, ક્યાંક કઈ રીતે મારી. હવે 50 શર્ટ હોય તો કયું પહેરીશું, શું પહેરીશું, મેચિંગ થશે કે નહીં, ગમશે કે નહીં, એને ફાવશે કે નહીં, કેટલો ઉપયોગની બરબાદી. અને એના પછી બી તો શું હાથમાં લાગે છે? સુંદર તૈયાર થઈને જાય કે એના કરતા કે ગઈકાલનું શર્ટ સારું હતું, બધું એનું પાણી ફરી વળે, જીરો થઈ જાય. થાય છે કે નહીં? તમને એમ લાગતું હશે આ ધર્મ છે, ધર્મ છે. વિતરાગ બનવું જરૂરી છે. કોઈ ચીજની જરૂર ના હોય, બહારની શોભા અને શણગાર એની વાસ્તવમાં શોભા નથી. વિતરાગતા એનું ગહેનું છે, એની શોભા છે. ખ્યાલ આવે? બહારમાં કોઈ શણગારી અને બહુરૂપી બનવું એ કોઈ આત્માની શોભા નથી. ખ્યાલ આવે છે કે નહીં? કાર્ટૂન જેવા લાગે છે જીવ, તૈયાર થઈ થઈને આવે તો કે નહીં? કેવું લાગે? એનું સ્વરૂપ નથી. અને જેટલી તૈયારી કરી હોય તો એને સાચવવા આખો ઉપયોગ ત્યાં ને ત્યારે. પ્રવચનમાં બેઠો હોય પણ બરાબર તૈયાર થઈને આવ્યો હોય તો આ બગડી જશે, તે બગડી જશે, આમ કેટલો ક્યાં કઈ આત્માની વાત સાંભળશે? વસ્ત્રથી આત્મા જુદો છે, આત્મા અને વસ્ત્ર અડતા નથી. ગુરુદેવ અહીંયાથી ગર્જના કરે, અને ઓલો વસ્ત્રથી બહાર ના આવે એ ક્યાંય ક્યાં આત્માની વાત, કલ્યાણની વાત આવે. ખ્યાલ આવે છે કે નહીં? એ ટીપટોપ થવામાં જીવન જતું રહે છે. અહીંયા કહે છે કે નહીં, અમને સમય નથી, અમારે હવે એનાથી મહત્વપૂર્ણ કાર્ય હવે વિતરાગતા વધારવાની વાત છે, તો આ રીતે વધારે. તો એનો કેટલો સમય એનો બચી ગયો, ખ્યાલ આવે છે? અને એના માટે કમાવાની જરૂર ન પડે. પૈસા અર્નિંગ કરવાના ભાવ તૂટે છે, અને વેપાર આદિના ભાવ તૂટે છે, તો એમાં 5 પાપ મર્યાદામાં થઈ જાય છે. જો તો જે 4 પ્રકારના 4 દિવસના જે ઉપવાસ કર્યા, પ્રોષદ ઉપવાસ કર્યા, પર્વ મનાવ્યા, ભાવતું ભોજન કર્યું, અતિન્દ્રિય આનંદનું ભોજન કર્યું. ભાવતું ભોજન એટલે બહારના ભોજનના ભાવની, હવે એને બહારની ચીજોમાં પરિમાણ કરે. એના પછી શું કર્યું? તો એના પછી જબરજસ્ત એક ગુણ બતાવે છે વિતરાગતા વધારવા માટે, અતિથિ સંવિભાગ. આ શું છે? અતિથિ સંવિભાગ. આતિથ્ય ભાવ પ્રગટ થાય છે. એની પાસે જેટલી પૂંજી રહે છે અને ભોજન આદિની જેટલી સામગ્રી રહે છે, એમાં એને દાન કરવાનો ભાવ આવે છે, આતિથ્ય ભાવ આવે છે. પોતાના આંગણે મુનિરાજ આવે એવો ભાવ જાગે છે. એટલે એને આહાર જેટલો છે, એને જે ભોજન કરવા, એનું ભોજન પણ મુનિરાજને યોગ્ય હોવું જોઈએ ને. પહેલા તો આહાર દાનનો ભાવ આવે છે. કોને કરે આહાર દાન? દાન કયો ભાવ છે? દાન એ પુણ્ય ભાવ છે, ત્યાગ ધર્મ ભાવ છે. સમજ્યું? અંદરમાં કસાયનો ત્યાગ થાય છે અને બહારમાં ઉપયોગી વસ્તુ આપવાનો ભાવ આવે છે. એવી દાનની અને ત્યાગની સંગતિ છે. ગ્રહસ્થદશામાં પરોપકાર માટે દાનનો ભાવ આવે છે, પરંતુ ખરેખર આ રીતે છે કે અંદરમાં એ પદાર્થો પ્રત્યે રાગનો ત્યાગ થઈ જાય છે, અને બહારમાં જે ઉપયોગી વસ્તુ, દાન કઈ વસ્તુ નહીં અપાય? ઉપયોગી વસ્તુ. કોને અપાય? ઉત્કૃષ્ટ પાત્રને.
લેવા વાળો ઉત્કૃષ્ટ હોય છે, દાન લેવા વાળો. મંદિરમાં દાન, મંદિર ઉત્કૃષ્ટ ચીજ છે, મુનિરાજને દાન ઉત્કૃષ્ટ ચીજ છે, ખ્યાલ આવે કે નહીં? અને ઉપયોગી, એના ધર્મ માર્ગમાં નિમિત્ત બને, સ્થિરતામાં નિમિત્ત બને. એ તો સામાન્ય કથન છે. આપણે તો સ્વાર્થી છીએ. મુનિરાજને આહાર શું કામ આપીએ? કનેક્શન માટે. હવે એને પૂર્ણ ધર્મ તો પ્રગટ થયો નથી. તો જે ધર્મના નેતાઓ છે એવા જીવોને પોતાને આંગણે બોલાવે છે, અને એના માટે આહાર આદિની વિધિ કરે છે. અને વિધિ કરીને શું કરે છે? ધર્મ સમજે છે. મુનિરાજની એક એક ચેષ્ટા, મુનિરાજનું આવવું, એમને જો આહાર દાન પણ નાક રગડીએ, નવધા ભક્તિ અંદરમાં જાગે, ત્યારે તો મુનિરાજ આહાર ગ્રહણ કરે. સમજમાં આવે છે કે નહીં? મારા પરમ દિગંબર મુનિવર આયા, સબ મિલ દર્શન કર લો, સબ મિલ દર્શન કર લો. બાર બાર આનો મુશ્किल है, भाव भक्ति उर भर लो, भाव भक्ति उर भर लो. ક્યાંથી આવે મુનિરાજ? નાક રગડીએ ત્યારે મારા પરમ દિગંબર મુનિવર આયા, સર્વમિલ દર્શન કરવું. બાર બાર આનો મુશ્किल है. ચક્રવર્તીને પણ એમ લાગે છે કે મેરી કુટિયા મેં આજ મુનિવર આયે. કુટિયા લાગે છે, એટલા મોટા મહેલ, ઝોપડી લાગે છે, અને મારી ઝોપડીમાં મુનિરાજ પધારે છે, મુનિરાજ પધારે છે. હલાવે છે કે નહીં? આહાર દાન બહુ મોટી વાત છે ભાઈ. है उत्कृष्ट पात्र जीव कोण है? आहार ने दान ने पात्र, दान माटे भी पात्र जीव जोवाय छे. उत्कृष्ट तो मुनिराज, मध्यम श्रावक, जगन्य सम्यक दृष्टि चतुर्गुण स्थान व्यक्ति, एना पछी साधर्मी विद्वान. हलावे कि नहीं? जे आपણા ઘરે આવે તો શું બતાવી જાય? हलावे कि नहीं? देह થી આત્મા ભિન્ન છે, આત્મા અનાહારી છે. એ સિવાય આહાર ને જીવન માટે આ જીવને આહારની જરૂરત નથી. જીવત્વ શક્તિથી ત્રણે કાલે જીવે છે. એ એનો ચૈતન્ય પ્રાણ છે. બહારમાં જે પ્રાણ છે એ તો 10 પ્રાણ છે, એ તો શરીરના પ્રાણ છે. એનું આવવું જવું કર્મ આધીન છે. એનું આવવું જવું થવા છતાં પણ આત્મા અવિનાશી છે. એના જવાથી કઈ આત્માનો નાશ થાય એવું આત્માનું સ્વરૂપ. ગજબનો ઉપદેશ. એક પરમાણુ માત્ર પણ આત્માને સુખ માટે જરૂર નથી. નગ્ન દિગંબર મુદ્રા. ખ્યાલ આવ્યો? યથાજાત રૂપ બાલક વર્ત. જન્મતી વખતે જે હોય છે એટલું જ આખા જીવન પર્યંત. ન વસ્ત્રનો ધાગો કે ન બહારમાં કોઈ પાત્ર. એ ઉત્કૃષ્ટ પાત્ર મુનિરાજ. ખ્યાલ આવે છે કે નહીં? અંદરમાં વિતરાગતા, 3 ચોકડી કશાયનો આ ભાવ. હરંતર મુહૂર્તમાં પિયુષ પીવે છે, અમૃતના પાન કરે છે. રાગ આદિ તો જેને દૂર ભાગે, ક્રોધ નહીં, એને ક્ષમા સ્વભાવી. કોઈ કાપે, કોઈ અપમાન કરે, કોઈ સ્તુતિ કરે, કોઈ ભેદ નહીં. બધા જીવોને દ્રવ્ય દૃષ્ટિથી જોવાની જેની પદ્ધતિ છે, શું મુનિરાજનું સ્વરૂપ છે. ગજબ છે. ખ્યાલ આવે છે કે નહીં? તો એવા મુનિરાજને અતિથ્ય ભાવ, અતિથિ, જેને આવવાની તિથિ ના હોય. અને આપણે તો કેટલા મતલબ કે બધા એપોઇન્ટમેન્ટ લેવું પડે. અને મુનિરાજને કોઈ ફિક્સ નહીં. આવે તો આવે, ન આવે તો ન આવે. અને આવીને પણ આહાર લેવાનો ભાવ ટકે તો લે, ન તો ચાલે જાય. આહારની પડી નથી. તો એવા જીવોનો સંપર્ક કરે. ખ્યાલ આવે? દાનની વાત છે ભાઈ. દાન વગરનો શ્રાવક તો મરદા જેવું છે. સમજો, આ થોડી વાત બતાવું છું. આચાર્ય જ્ઞાની ધર્માત્મા કહે છે કે દુનિયામાં રૂ એ હલકું છે. એનાથી હલકો આકડાનો જે રૂ આવે છે, કપાસ, એ હલકું છે. એનાથી હલકો પરમાણુ છે, શાસ્ત્રમાં લખ્યું છે. અને એનાથી હલકો ઉધાર માંગવા વાળો છે. અને એનાથી હલકો દાન ન આપવા વાળો છે. ઉધાર લેવા વાળા કરતા પણ દાન ન આપવા વાળો હલકો જીવ છે. ખ્યાલ આવે છે કે નહીં? દાન વગરનો શ્રાવક મરદા જેવો છે. કેમ કે એને ધન જે છે એને પોતાનો આત્મા માને છે. અને એના આજુબાજુ રહેવા વાળા જે કુટુંબીજન છે, એને એ જે પ્યોર સંસારી જે છે, એ ગીધની જેમ એને નોચે છે, એના ધનને ઉઠાવે છે. અને એને લઈ, હે ને, એ મરદું થઈ ગયું ને.
રોજ મતલબ એક બાજુ આ ટાંટીઓ ખેંચે કે મારે ગાડી જોઈએ, આ કે મને ગેમ જોઈએ, આ કહે કે મને સાડી જોઈએ. અરે એના ધન ક્યાં ક્યાં ખર્ચાઈ જાય છે, પાપથી કમાયેલા પાપમાં જાય છે. ખ્યાલમાં આવે છે કે નહીં? 5 ઇન્દ્રિયના ભોગોમાં, અને એ પણ બહારમાં, બસ બહારમાં કશાયની પૂર્તિ માટેનું ધન જાય છે, એમાં જ વપરાય જશે. એટલા માટે જે ધર્માયતન છે એમાં આપવાનો ભાવ ન આવે તો કહે છે કે એ શ્રાવક નથી, છતાં એ ધર્મ નથી. દાન આપવાનો ભાવ એ ધર્મ નથી. ભાવ ન આવે તો શ્રાવક નથી, અને એને ધર્મ માને તો પ્યોર મિથ્યા દૃષ્ટિ છે, શુદ્ધ દેવનું બેલેન્સ. ખ્યાલ આવે? એ રીતે એના પછી ઔષધિ દાન કરે, જ્ઞાન દાન, અભય દાન, 4 પ્રકારના દાનનો અતિથિ સંવિભાગ. ખ્યાલ આવે? જ્ઞાન દાન કરે, સાધર્મી હોય, સમાન હોય, એ તો ભેદ વિજ્ઞાનની વાતો કરે. સૌથી કોઈ મોટું દાન હોય તો જ્ઞાન દાન. અનંત તીર્થંકરો, અનંત જ્ઞાનીઓ, અને ખરેખર તો વર્તમાનમાં પૂજ્ય ગુરુદેવશ્રી આપણને જે દાન આપ્યું છે, જ્ઞાન દાન, સમ્યક જ્ઞાન, ભેદ જ્ઞાન, દેહથી આત્મા ભિન્ન છે એવી જે આપણી નિધિ, સબકો દે દી સબકી નિધિ, તુલસા દાને ક્યાં કોઈ હો, આપણી નિધિ બતાવી દીધી. એનાથી મોટું દાનવીર શું હોય? કોઈને રૂપિયા આપો તો ખતમ થઈ જશે, પણ કલા આપો તો ક્યારે પણ એ દુખી નહીં થાય. લોકમાં પણ એને જ્ઞાન શીખવાડો, એને કલા શીખવાડો તો વેદજ્ઞાનની કલા. સૌથી કોઈ ઉત્કૃષ્ટ દાન હોય તો એને સમ્યક જ્ઞાન, સાચો માર્ગ બતાવો. સ્વયં પહેલા તો સાચા માર્ગે ચાલુ, અને બોલવાનો ભાવ આવે, કોઈની જોડે ચર્ચા કરવાનો ભાવ આવે તો તત્વ ચર્ચા સિવાય બીજી કોઈ ચર્ચામાં રસ ન લેવો. એનાથી પાપ બંધ થાય છે. તત્વ ચર્ચામાં પુણ્ય બંધ થવા છતાં પણ પુણ્યનો રસ તૂટી જાય અને તત્વની પ્રાપ્તિ થવાનો અવસર છે. એટલા માટે એ સિવાય બીજી કોઈ ચર્ચા નહીં. કોઈની સાથે મળીએ તો વેદ જ્ઞાન તો બોલવું જ નહીં, કોઈ વાત જ ન કરવી. તો તમને એમ લાગે કે એનાથી તો કેવું લાગશે, કેવું લાગશે સંસારમાં, કેવું લાગે, પછી તો કોઈ સંબંધો જ ન રહે. તો કે અમારે એ જ તો કામ કરવું છે. પાછળ પડી ગયા છે જ્ઞાની તો અહીંયા કે તારા સંબંધોને, બધા સંબંધો તારા ઉજેડી નાખવા છે, ઉખેડી નાખવા છે, બધા સંબંધોને ઉજ્જળ કરી નાખવા છે. કયો સંબંધ? સંબંધને લઈને જીવી શું નથી કરતો? પાપ બાંધે છે. અતિથિ સંવિભાગ વ્રત. ખ્યાલ આવે ને? કેવું સ્વરૂપ હશે? એક સમ્યક દ્રષ્ટિજી મુનિરાજને આહાર પડગાહન કરીને આહાર આપતો હશે, અને એ વખતે અંદરમાં જ્યાં મુનિરાજ કહી રહ્યા છે કે આહારથી જીવન નથી, એ સમજતો તમે કલ્પના કરો, એક પ્રોજેક્શન ઉભું કરો, અને એક સિચ્યુએશન બનાવો, એક માણસ બનાવો કે આપણે ત્યાં મુનિરાજ આવ્યા છે આહાર લેવા માટે, આટી મારે છે, કર પાત્રમાં ભોજન કરે છે. ખ્યાલ આવે? અને ભોજનમાં રસ નહીં, જે આપણને ભાવે એવું તો આપણું ભોજન હોય. કોઈ તીખું ખાતો હોય, કોઈ ગરમ ખાતો હોય, કોઈ ઠંડુ ખાતો હોય, કોઈ મીઠું વધારે ખાતો હોય. મુનિરાજ માટે તો બનાવવાનો કોઈ નિયમ નથી. તમે જે ભોજન કરતા હોય એ ભોજન તમે એમને આહારમાં આપો છો. ખ્યાલ આવે કે નહીં? હવે કોઈને મીઠું વધારે, કોઈને મરચું વધારે, કોઈને કડવું ભાવે, તો એ આજે બન્યું હોય તો એ પીરસે છે મુનિરાજ. અને એ બંને વચ્ચેનો સેતુ એક સમ્યક દ્રષ્ટિ જીવ અને એક સામે મુનિરાજ આહાર લેતા હોય, છતાં પણ એમ લાગે કે કોઈ આહારની જાણે ક્રિયા જ નથી. આપવા વાળો પણ એમ માને છે કે આ તો મુનિરાજ મારા પર ઉપકાર કરે, અને મુનિરાજ તો પોતે અંદરમાં અમૃતના મતલબ કે ગુંડળા લે છે કે શું આહારથી ક્યાં જીવન છે. થોડો ઘણો રાગ આવ્યો તો પરીક્ષા કરવા આવ્યો છું, ખ્યાલ આવે છે કે નહીં? અને એ પરીક્ષામાં પણ કોઈ મને અહીંયા ભાવ જ નથી બનતો. ખરેખર તો ભોજનથી જીવન નથી, એ નક્કી કરીને મુનિરાજ પોતાના સ્વરૂપમાં ચાલે જાય છે. એવા તો એના અતિથિ હોય. ખ્યાલ આવે છે કે નહીં? તો એ રીતે પછી અભયદાન. અભયદાનથી જબરજસ્ત. સૌથી પહેલા તો અભયદાન શું છે? પોતાની પરિણતિમાં દેહ આત્માથી ભિન્ન છે, એના મરવાથી આત્મા મરતો નથી એવી પ્રતીતિ થવાના કારણે પોતાની પર્યાયને સૌથી પહેલા રક્ષા. અભયદાન. કોઈ ભય નહીં. રૂપિયા જતા રહે, ઇજ્જત જતી રહે, શરીર જતું રહે, આત્માનું છે જ નહીં, હતું ક્યાં મારું તો ગયું, એ વાત જયારે એને પ્રતીતિ હોય તો કઈ ચીજની એને ભય હોય, એનું જીવન કેટલું અહિંસામય હોય છે. તો એના કારણે બીજા જે નાના જીવો છે એ પણ એ ઓટોમેટિક રક્ષા થઈ જાય છે કે નહીં? એ અભયદાન છે. જબરજસ્ત છે. મતલબ કે જ્ઞાની ધર્માત્માઓ
કોઈ દિવસ ભયને પ્રાપ્ત કરાવતા નથી. અને આપણે રોદણા લઈને જઈએ કે પ્રભુ મને બહુ રોગ થયો છે, શું થશે? તો તરત જ નિર્ભય બતાવ તને રોગ ક્યાં થયો છે. તો એ શરીરમાં કેન્સર છે, કહે છે કે શરીરને છે, તને ક્યાં છે? નિર્ભય ખ્યાલ કે નહીં? તરત જ નિર્ભય ભય રહિત કરી નાખે, નિકંક્ષિત કરી નાખે, નિશંકિત કરી નાખે. કોઈ શંકા નહીં. સંસારની અંદર મારું કોઈ ખરાબ કરે એવી વ્યવસ્થા જ નથી. અને આત્માનું તો કઈ ખરાબ થતું જ નથી. પર્યાયમાં ઉદયગત જે સ્થિતિઓ બને છે એ તો મહારાજ રચાયેલા રાસ છે. કેટલું જબરજસ્ત નિર્ભય, કોઈની સાથે કોઈ જીવ. જૈન ધર્મ અહિંસા ધર્મ. એક પાનું જેના મોઢામાં ન પડે, ખ્યાલ આવે કે નહીં? તો એ જીવ રક્ષા થાય છે આત્માના શુદ્ધ પરિણામના આધાર ઉપર. વિતરાગ પરિણામને બહારની અંદરમાં વિશુદ્ધિ, એને લઈને જે કોથળીનો જીવ પણ સુરક્ષિત થઈ જાય છે. ખ્યાલ આવે કે જૈનોને એવી જાતિ આજ્ય જાતિનો આહાર નથી હોતો, તો એ સુરક્ષિત થયો કે ન થયો? ખ્યાલ આવે છે કે નહીં? અભયદાન, અભય પોતાના નિમિત્તથી કોઈ પણ જીવ ભયને પ્રાપ્ત થાય જ નહીં. ન એવો વેપાર કરે, ન કોઈને દુઃખી કરીને વેપાર કરે, તો અભય. અતિથિ સંવિભાગ વ્રત, તો આ રીતે પોતાનું જે જીવન રહે છે એને એટલું પવિત્ર બનાવે છે, એટલું દયામય બનાવે છે, એટલું કરુણામયી બનાવે છે કે રંચ માત્ર પણ કોઈને દુઃખ થતું જોવાય તો એના ભાવ જ તૂટી જાય. ભાવ તૂટી જાય એટલે ભોજનના ભાવ મટી જાય, વેપારના ભાવ તૂટી જાય. એને કઈ મારે જોઈતું જ નથી. જો એટલી કસાયો શું થઈ જાય? ડાઉન થઈ જાય. પછી કરે શું? કસાય ડાઉન થઈ જાય એટલે ઉપયોગનો વ્યવસાય કસાયમાં મટી જાય. તો ઉપયોગ શું કરે? સામાયિક કરે. ઉપયોગ એક સમય રૂપી આત્મામાં લીન થવા માટેનો પુરુષાર્થ કરે. અને જો એ ખરેખર એકાગ્ર વિશેષ થઈ જાય છે તો મુનિ દશાની તૈયારી થાય છે. આ છે શિક્ષાવ્રત. ખ્યાલ આવે છે કે નહીં? જબરજસ્ત ભાઈ ચર્ચા છે. જો હા, અતિથિ સંવિભાગ વ્રત. આ રીતે કેટલા વ્રત થઈ ગયા? 12 વ્રત. બીજી પ્રતિમા પૂર્ણ થઈ. એના પછી ત્રીજી પ્રતિમા લઈએ છીએ આજે. ત્રીજી પ્રતિમા છે સામાયિક પ્રતિમા. તમે સમજો, સામાયિક વ્રત આવી ગયું અને એક આવી સામાયિક પ્રતિમા. તો સામાયિક પ્રતિમામાં શું છે? તો સામાયિક પ્રતિમામાં કે જે એકવાર સામાયિક કરતા હતા વ્રતમાં, એ હવે નિયમથી 3 વાર સામાયિક કરે છે. બસ એટલું અંતર છે. કેટલું અંતર છે? આ બધું નિયમ રૂપ છે. તમને એમ લાગે કે આ બધું પડે? આ બધું પડાતું હશે? વેપાર હોય, લોક વ્યવહાર પણ હોય, ગૃહસ્થી પણ હોય, અને 3 વાર જઈને સવાર બપોર સાંજ. તમને ખ્યાલ છે? મુસ્લિમ કન્ટ્રીમાં ખ્યાલ છે દેશભાઈ? એ લોકોની શું કહેવાય? આદાન ને બધું કહેવાય છે ને, નમાજ. તો એમાં જ નામ છે કે 4 પ્રકારના. ગમે એટલો મોટો વેપાર થતો હોય તો દુકાન બંધ કરીને જે વાગે ને સાયરન લઈ પહોંચી જાય. દિવસમાં 4 વાર નિયમથી. ત્યાં રિલિજિયસ પોલીસ હોય છે. કોઈ બહારમાં એ રીતે ન હોય તો પકડીને લઈ જાય છે, જબરજસ્તી કરાવડાવે. ખ્યાલ આવે છે કે નહીં? તો જેને એક ક્ષેત્ર ફિલ્ડ ગમે છે તો એને એવો ના વિચાર આવે કે આ શું ઘડી બપોર થાય વળી પાછા સામાયિકમાં બેસી ગયા. દુકાનમાં એવો ખંડ રાખે અલગથી તો સામાયિકમાં બેસી જાય. સાંજ પડે તો સામાયિકમાં બેસી જાય. સાંજ પછી તો દુકાનમાં હોય જ નહીં. નિયમથી ના. ધંધો મળવો હોય તો મળે, ચાલવો હોય તો ચાલે. કેમ કે હવે એ છોડવો છે. આવે કે નહીં? કેવી દિશા બદલાઈ ગઈ છે રાજેશભાઈ. આપણે આપણી બુદ્ધિથી વિચારીએ છીએ કે કેવી રીતે, કેમ કે એનાથી એમાં મર્યાદા કરવી છે. અરે કેટલાય જીવો આપણી વચ્ચે છે કે જેને આ જીવનમાં એને જરૂર નથી, છતાં પણ આપણે લોકો વેપાર આદિ વધારીએ છીએ. સમજજો, આખિરકાર શું એન્ડમાં એન્ડ શું એન્ડ છે બધા? આખો માર્ગ કોરો રહી જશે. મોક્ષ માર્ગમાં અવસર ચાલે જશે. ફરી અવસર નહીં મળે. નાણાં મળશે પણ તાણા નહીં મળે. ગુરુદેવના શબ્દમાં જલ્દીથી જલ્દી સુરક્ષિત થઈ જવા જેવું છે. જલ્દીથી જલ્દી કશાયોનો અભાવ કરવા જેવું છે. સ્વભાવને ઓળખી અને એમાં મસ્તીમાં રહેવા જેવું. એકવાર મસ્તીમાં તો જરૂરત નહીં પડે. બહારમાં વેપાર આદિની જરૂરત નહીં પડે. વિશ્વની અંદર જેટલા પણ જે ભૌતિક સુખમાં જે નંબર 1 છે
એ ઇન્દ્ર છે, રાજાઓ છે, એ બધા મુનિરાજના ચરણોમાં નમે છે. શું રહસ્ય છે? જેની પાસે એક વસ્ત્રનો ટુકડો નથી એવા મુનિરાજના ચરણોમાં મોટા મોટા ઇન્દ્રો, રાજાઓ, ખ્યાલ આવ્યો કે નહીં, એમના જે મુકુટ છે એ મુકુટ એમના ચરણોને સ્પર્શ કરે. શું રહસ્ય છે? સમજવા જેવું છે. સુખ ક્યાં છે? કોણ સુખી છે? ખ્યાલ આવ્યો કે નહીં ગિરીશભાઈ? વાત બેસે છે કે નહીં? સૌથી પહેલા તો બહારના જે આ ભૌતિક જે સામગ્રી છે એમાં સુખ ભાષિત ન થવું. સૌથી પહેલા એ વૈદિક ધ્યાન કરવું જરૂરી. અને આત્મામાં સુખ છે, વસ્તુની જરૂરત મહેસૂસ ના થાય, એના વગર જીવન છે, એની મને અવેરનેસ નથી, એવી પરાધીનતા મટી જાય. એ સૌથી પહેલા દ્રષ્ટિમાં પરાધીનતા મટે, પછી પરિણામમાં પરાધીનતા મટે, અને બહારના સંયોગમાં પછી જે અલ્પપણું નીકળી જાય. હાલાકી નહીં, એવું અશરીરી સિદ્ધ ભગવાન આદર્શ તુમ્હી મેરે. આપણું જે અંતિમ સ્ટેશન શું છે? સિદ્ધ અવસ્થા, ધ્રુવ અચલની અનુપમ ગતિ પામેલ છે જો સિદ્ધ નહીં. ખ્યાલ આવે કે નહીં? ધ્રુવ ગતિ. ફરી સંસારમાં આવું આત્માની શોભા નથી. તો સામાયિક વ્રત આ જીવ આગળ વધે છે. આગળ ક્યાં વધે છે? વિતરાગતા. અને એ 48 મિનિટનો ટેસ્ટ જે રહી જાય છે એની દાઢમાં, તો હવે 3 ટાઈમ બેસવાનું ચાલુ કરી દે છે. આગળ વધે. જેટલી કશાય છે એ પણ છે, અને ભૂમિકામાં જે કશાય ના હોય એ ન હોય. વેપાર આદિનું શું થશે? કોઈ પરવા નહીં. કેમ કે એને ખબર છે કે કર્મના ઉદયને આધીન બધું મળે છે અને આત્માને કાંઈ મળતું નથી. આ બે વાત એના રજીસ્ટર્ડ થઈ ગયેલી. ખ્યાલ આવે કે નહીં? આત્માને તો કઈ મળતું જ નથી અને આત્માને કઈ જરૂરત નથી. આ તો થોડું ઘણું રાગ છે, અલ્પ રાગ, તો એમાં બધા ખેલ થાય છે, તો એને શું કરે છે? મર્યાદા લાવે છે. જો આ થઈ ગઈ સામાયિક. બહુ જબરજસ્ત ચર્ચાઓ છે, થોડો ટેસ્ટ કરીશું આપણે. એના પછી પ્રોષદ ઉપવાસ પ્રતિમા, ચોથી પ્રતિમા. ખ્યાલ આવે? તો એમાં શું થાય છે? પ્રોષદ ઉપવાસમાં ચોથી પ્રતિમામાં એક થયો પ્રોષદ ઉપવાસ અને એક છે પ્રોષદ ઉપવાસ પ્રતિમા. તો આમાં શું અંતર છે? તો એમાં તો અતિચાર લાગે છે અને નિરતિચાર પાલન થાય છે, અને એ ધર્માયતનોમાં જીવન વિતાવે છે. 4 દિવસ ઘરમાં જ નથી રહેતો એ જીવ. ખ્યાલ આવે છે? મુનિ સંગોમાં જીવન વિતાવે છે, એમના ચરણોમાં જીવન વિતાવે છે ઉપવાસ કરીને. આજે 4 દિવસ રહે. પ્રોષદ ઉપવાસ પ્રતિમા છે. એટલી એમાં એટલી ઓર વધારે એને કશાયની મર્યાદા થઈ જાય છે. એની ચર્ચા અહીંયા છે. જો એમાં ઓર પણ લખ્યું છે, જે 4 પ્રકારના જે લખ્યું ને, 4 प्रकार के आहार का त्याग, उपवास और एक बार भोजन पुरुषित कहलाता है. जो धारणा पारणा के दिन पुरुषित पूर्वक घर के आरंभ आदि को छोड़कर उपवास प्रारंभ करता है वह पुरुषित उपवास है. એટલે સંપૂર્ણ આરંભનો ત્યાગ 4 દિવસ કરતે તો એ નિયમથી કરે છે, અને એ પ્રમાણે પુરુષિત ઉપવાસની પ્રતિમા એને એ ગ્રહણ કરે છે. એના પછી એક જબરજસ્ત ત્યાગ પ્રતિમા આવે છે, સચિત ત્યાગ પ્રતિમા. હવે આ ગજબની વાત છે. હવે જેને ભોજનનો ભાવ રહે છે, જેટલું જીવન બાકી રહે છે, તો એમાં ઓર કશે છે. ભોજનમાં એટલી બધી મર્યાદા લાવે છે કે સચિત ત્યાગની પ્રતિમા. સચિત ત્યાગ એટલે શું? સચિત ત્યાગ આગળ નથી હોતો. સચિત, સચિત, ચિત એટલે શું? જીવ. જીવ સહિત, जो ये लख्યું છે, जीव सहित पदार्थ सचित कहलाते हैं. ऐसा पदार्थों का त्याग सचित त्याग है. तो ये तो હોય જ નહીં કે ના હોય. હવે સચિત નું એક સ્વરૂપ છે રાકેશભાઈ, કદાચ આ ખ્યાલ નહીં હોય, બતાવું તમને કે જે આપણે અહીંયાથી કયો બેસેલું જીવ સચિત ભોજન કરતો હશે? કોઈ નહીં કરતો હોય. પણ માની લો કે જે આટાની મર્યાદા છે, મસાલાની મર્યાદા છે, એ ખ્યાલ છે. 7 દિવસ ઉનાળામાં આટાની મર્યાદા છે, 7 દિવસ શિયાળામાં મર્યાદા છે, 5 દિવસ ઉનાળામાં મર્યાદા છે, અને 3 દિવસ ચોમાસામાં મર્યાદા છે. 3 દિવસ પછી જે લોટ જે રહે એમાં જીવની ઉત્પત્તિ થઈ જાય. 3 દિવસ પછીના લોટનો જે ઉપયોગ કરે છે એ સચિતનો ઉપયોગ કહેવાય.
પેલા તો આપણે ઘરમાં ઘંટી જ નથી, પેલા તો માર્કેટનો આટો આવે છે, માર્કેટના મસાલા આવે છે. તમને એમ થશે કે આ તો બધું શું છે, ક્રિયા નથી, આ માત્ર ક્રિયાની સિદ્ધતા, આમાં કશાયની મર્યાદા છે. એવી જાતિનો ભોજનનો ભાવ જ નથી કે જેમાં જીવો વસતા હોય તો એવી કશાયની તૂટી ગઈ છે. જીવ જતો હોય સંયોગમાંથી, આજે જાય તો જાય, પણ એવી જાતિના ભોજન આ લેવલના જીવોને નથી મળતું. યદ્યપિ ચોખા શુદ્ધિ, કપડા શુદ્ધિ એ વાસ્તવમાં કોઈ ધર્મ નથી, ધર્મનું કારણ નથી, પાક્કી વાત છે. પણ તું કશાય એટલી ડાઉન થઈ ગઈ હોય છે કે પોતાનું જે જીવન છે 10 પ્રાણરૂપ, એના ભોજનનો જે ભાવ છે, વેપારનો જે ભાવ છે, એમાં સચિત કોઈ જીવ જે હોય એને મરણના ભોગે એવી જાતિની પ્રવૃત્તિ હોતી નથી. એટલી એની કશાય મર્યાદિત થઈ જાય. ખ્યાલ આવે છે કે નહીં? દહીં વડા શું છે? સચિત છે. અરે દહીંની અંદર તો તમે મીઠું નાખો ને, એના પોણા કલાક પછી એમાં સચિત થઈ જાય. શ્રીખંડ તો સચિત જ છે. ઘરે શ્રીખંડ બનાવો અને પોણા કલાકની અંદર સાકર નાખીને ત્યાં સુધી ખાઈ લો, ત્યાં સુધી અચિત છે, બાકી બધી સચિત થઈ જાય. તો પછી કે ખાવું શું? કે કાંઈ નહીં, એ તો કરવું છે. એક કણ માત્રનું પણ મારે સેવન નથી કરવું, એ માર્ગમાં તો જવું છે. ખ્યાલ આવે કે અરે જેના વગર જીવન ચાલે છે એવી કેટલીય પ્રોડક્ટો છે. ખ્યાલ આવે છે કે નહીં? તમે પાણી ઘડ્યું ને, પોણો કલાકમાં ઘડ્યું, પછી પોણો કલાક થઈ ગયો ને પછી આળસ આવી, પી લીધું તો એ સચિત પાણી છે. પોણા કલાક પછી એમાં જીવની ઉત્પત્તિ ચાલુ થઈ જાય. આને સચિતનો ત્યાગ હોય છે. તમને એમ લાગે કેવી રીતે મેન્ટેન કરતો હશે? એનું જીવન છે ને. લોક વ્યવહાર છૂટે તો છૂટે, દીકરા દીકરીનો વ્યવહાર છૂટે તો છૂટે, વેપાર ઓછો થઈ જાય તો થઈ જાય, પણ પોતાનું જેટલું જીવન છે ભોગ આદિનું, એની અંદર રંચ માત્ર પણ જીવોની હાનિ થાય તો એને પોસાતું નથી કે એવું મારું જીવન નથી. સચિત ત્યાગ પ્રતિમા તો એની વિતરાગતા વધે છે, વધતી જતી વિતરાગતા છે. કે જે પણ આજે મરચું આદિ મસાલા બધાની છે, આ છે જે દરિયાનું મીઠું તો અડવા જેવું નથી. રોક સોલ્ટ વપરાય છે આપણે જૈન ધર્મમાં, સંધાલુન કહેવાય છે એને. એમાં જીવોની ઉત્પત્તિ નથી, તાત્કાલિક એને બનાવીને વાપરવું જોઈએ. એ પણ એને પીસીને રાખો તો ન ચાલે. તો કે આ બધું અમારે આ જ કરવાનું, પછી બીજું શું કરવું છે તો બતાવો. અરે કાંઈ ટાઈમ લાગતો નથી, કશું થતું નથી. આની અંદર તમારે એકવાર મેનેજ થઈ જાય છે, એમાં પવિત્રતા રહે છે, પરિણામોમાં મૃદુતા રહે છે. અરે પરમાત્મા બનવાની વાત છે. ખ્યાલ આવે છે કે નહીં? પરમાત્મા બનતા પહેલા જીવો પ્રત્યે કેટલી કરુણા હોય છે, છતાં એ ધર્મ અને ધર્મનું કારણ નથી. અંદરમાં એની ભૂમિ તૈયાર થાય છે, કશાય એટલી ડાઉન થઈ જાય છે, અહિંસાનો રંગ ચડે છે, અને શુદ્ધોપયોગ ભોજનના ભાવ એટલા ડાઉન થઈ ગયા હોય છે, વેપારના ભાવ ડાઉન થઈ ગયા હોય છે, તો એ વારંવાર પોતાના સ્વરૂપનું મિલન કરે છે. એના વગર સંભવ નથી. તીવ્ર કશાય વાળો જીવ અહીંયા ન પહોંચી શકે. આ તો ચારિત્ર નામના ધર્મનો વિકાસ છે. જો અંદરમાં જે વિતરાગતા વધે છે, નિશ્ચય પ્રતિમા, એને જે પ્રોટેક્ટ કરે છે, સહચારી જે શુભ ભાવ છે એ વ્યવહાર પ્રતિમા, અને એને અનુરૂપ બાહ્યમાં જે પ્રક્રિયાઓ થાય છે એને પણ પ્રતિમા કહેવાય છે. 3 પ્રકારનું અનુસંધાન છે. નિશ્ચયમાં અંદરમાં વિતરાગતા વધે છે, અશુભ કશાયો ડાઉન થઈ અને વિકલ્પ કરે છે શુભના. ખ્યાલ આવે કે નહીં? એ વ્યવહાર પ્રતિમા. વ્યવહાર પ્રતિમા એટલે શું? સ્વરૂપમાં જતા પહેલા કશાયોને મર્યાદામાં લાવવાનો જે વિચાર છે એ વ્યવહાર પ્રતિમા. એ શુભ ભાવ છે, એ ખરેખર વિતરાગતા નથી, પણ પૂર્વની પર્યાયમાં આવી જાતિના વિચારો આવે છે ને પછી સ્વરૂપમાં ડૂબે છે. સ્વરૂપમાં જેટલી એકાગ્રતા વધે છે એમ બહાર આવીને એ પદાર્થોની અવેરનેસ તૂટે છે. ડે બાય ડે વિતરાગતા વધે છે, ડે બાય ડે પરલક્ષ છૂટે છે, ડે બાય ડે ને ક્ષણે ક્ષણે સદગુણ કઈ કહેવાય છે? સદગુણાની વૃદ્ધિ નહીં, એ શું કહેવાય છે? એની જે વારંવાર ગુણાકારમાં એની વૃદ્ધિ થાય છે. ગુણાકાર ખ્યાલ આવે છે કે નહીં? હે એ તો પ્રાશુપ હોય છે ને, એ તો ઉકાળી દઈએ છે. 24 કલાકની મર્યાદા વાળું પાણી હોય છે. ખ્યાલ આવે?
જો એક છે શુદ્ધ અને એક છે પ્રાસુક. આજે સચિત છે ને એ અચિત એટલે પ્રાસુક. પ્રાસુક અલગ ચીજ છે અને શુદ્ધ અલગ ચીજ છે. શુદ્ધ એટલે એમાંથી ગંદકી નીકળી જવી, પછી એને તમે ગરમ કરી નાખો 3 ઉબાલ વાળું તો એ પ્રાસુક થઈ જાય છે. 24 કલાકની પાણીની મર્યાદા છે. એ 24 કલાક અને 24 કલાક પછી અડવાને લાયક રહેતું નથી. એટલે એટલું જ પાણી બનાવો, બધી જ વસ્તુ અહીંયા મર્યાદામાં થઈ જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? દરેક ક્રિયાઓ એ સમજવી ભાઈ બહુ જરૂરી છે. અંતરંગ પરિણતિની અંદર પ્રેમ ના હોય જીવો પ્રત્યેનો, અને એમાં જેને દ્રવ્ય દૃષ્ટિ થઈ હોય એને પર્યાયનું પણ યથાર્થ જ્ઞાન હોય છે. એને ખ્યાલ છે કે જીવ દુઃખી થાય છે, બહારમાં 10 પ્રાણને હાનિ પહોંચે તો એને દુઃખ પહોંચે છે, કેમ કે એને રાગ છે અત્યારે. તો એવી જાતિની મારા જીવનમાં પ્રવૃત્તિ ના હોવી જોઈએ કે એને દુઃખ પહોંચે અને હું મારી કોઈ કસાય પુષ્ટ કરું, એવું એનું જીવન નથી હોતું. કે વિતરાગતામાં આગળ વધેલું જીવ છે. ખ્યાલ આવે છે કે એ રીતે છે ભાઈ. જો ઘણી બધી વાતો છે. માની લો કે સફરજન છે, સફરજન શુદ્ધ છે, માની લો પાકેલું ફળ છે. હવે એ તમે વગર સમારે એને તમે સેવન કર્યું તો કે સચિત નો દોષ લાગે છે. ખ્યાલ આવે છે કે કોઈ પણ વસ્તુને તમે એને બોઇલ્ડ કરો, તમે ગરમ કરો એટલે એનામાં જીવ ઉત્પત્તિ થવાથી એમાં ક્ષમતા નથી રહેતી કે જીવ પેદા ના થાય. કોઈ પણ વસ્તુ ગરમ થઈ ગયા પછી શેકી નાખો, શેકેલું ચણું ઉગે નહીં. ગુરુદેવ કહે છે એના પછી એ સચિત થઈ ગયું. કાચી ચીજ અચિત છે, ભલે એનામાં જીવ નથી, કાચા ચણામાં જીવ નથી, બીજ છે, પણ એમાં જીવ આવવાની શક્યતા છે. જયારે તમે એને શેકી નાખો તો એ અચિત થઈ જાય છે. તો એમાં અચિત નહીં તો એ કાચા ચણા તમે ખાઓ, કાચી ચીજ ખાઓ તો એમાં અચિત નો દોષ લાગે, સચિત નો દોષ લાગે. એ ગજબની વસ્તુ છે ભાઈ. પાપ છે, એકલા પાપ છે. પંચ પરાવર્તનમાં બધું આવી જાય તો કહે કે હોટલ સિવાય તમે ભોજન કરતા નથી. ક્યાં બધી વાતો ભાઈ શીખવી તો પડશે, સમજવું તો પડશે. જે માર્ગે જવું છે એ માર્ગનું જ્ઞાન હોવું જોઈએ, પ્રશસ્ત માર્ગનો આપણને ખ્યાલ હોવો જોઈએ. વિતરાગ માર્ગ અને વિતરાગીઓ કેવી રીતે જીવન જીવે છે એના જીવ સંસારમાં જે જેટલું બાકી હોય છે એમાં એનું જીવન આપણને ખ્યાલ હોવો જોઈએ. વિતરાગી બનવું છે કે નહીં, તો વિતરાગતા પૂર્ણ થયા પહેલા જેટલો રાગ બાકી રહે છે એમાં એનું કેટલું પવિત્ર જીવન હોય છે. અને પવિત્ર જીવન પાછળનો ઉદ્દેશ એક જ હોય છે, નિવૃત્તિ. અને એમાં નિવૃત્તિ થઈ ઉપયોગની અને વિતરાગતા વધારવાનો એનો ઉદ્દેશ હોય છે. એ પ્રમાણે આપણે 5 પ્રતિમાની ચર્ચા થઈ. બાકીની હજુ 6 પ્રતિમાઓ, 11 પ્રતિમાઓની બહુ સુંદર ચર્ચા છે. એની ચર્ચા આપણે નેક્સ્ટ શનિ રવિવારે આપણે એને પૂરી કરીશું. એના પછી ત્રીજી ચોકડી આવે છે. ત્રીજી ચોકડીના ભાવમાં મુનિદશા પ્રગટ થાય છે. પ્રત્યાખ્યાના વર્ણિક કશાય કર્મના ઉદયમાં સકલ સંયમનું પાલન થતું નથી અને એના અભાવમાં સકલ સંયમનું પાલન થાય છે. પછી ચોથી ચોકડી આવે છે કે જે ચોથી ચોકડીના ઉદયમાં યથાર્થ ચારિત્ર પ્રાપ્ત થતું નથી, પણ એ જયારે ચોથી ચોકડીનો ઉદય નો અભાવ થઈ જાય છે એટલે અર્હંતદશા પ્રગટ થઈ જાય છે. કેવી રીતે વિતરાગતા વધે છે, સ્વરૂપની સન્મુખતા વધે છે, એમ સ્થિરતા વધે છે. આ બાજુ કશાયો આસક્તિ ઘટે છે અને એ કશાયો આસક્તિ નષ્ટ થઈ જાય છે અને એને બંધાવાળા કર્મ નવા નથી આવતા એટલે સંવર નિજરાની પૂર્ણતા થઈ જાય છે. એના પછી એના ફળમાં શરીર મળતું નથી એટલે સિદ્ધ દશાને પ્રાપ્ત થઈ જાય છે. એક સમ્યક દર્શનથી કરેલી શરૂઆત, દેહ અને આત્મા ભિન્ન છે એનાથી કરેલી શરૂઆત, દેહની જરૂરત ન પડે એવું જીવન જીવતો દેહ મળે નહીં અને હવે ક્યારે ન મળે, સાદી અનંતકાળ સિદ્ધ અવસ્થામાં બિરાજમાન થઈ જાય. એનું નામ આ જીવની યાત્રા છે. એ યાત્રા જ્યાં સુધી પૂરી નહીં કરે ત્યાં સુધી તો રખડું થાય છે. સહેજાનંદ